અંકલેશ્વર શહેર યુવા ભાજપ દ્વારા તારીખ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા 23 માર્ચના શહીદ દિવસ નિમિત્તે અંકલેશ્વર ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોને નમન કરવામાં આવ્યું। ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુના બલિદાનને યાદ કરી તેમની દેશભક્તિને સન્માન આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં शहर भाजपा प्रमुख धर्मेंद्र पुष्करणा અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। शहीदों की चिताओं पे लगेंगे हर बरस मेले, वतन पे मरने वालों का यही बाकी निशान होगा। 23 मार्च 1931 रोज 3 નવયુવાનો હસતા મુખે ફાંસીના માચડે ચડ્યા અને દેશ માટે બલિદાન થયા। એમની યાદમાં દર વર્ષે ભારતીય જનતા યુવા મોરચો આ પર્વને પુષ્પાંજલિ કરી અને એમની યાદમાં એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। આજરોજ અંકલેશ્વર શહેર ખાતે યુવા મોરચા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર અમારા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ પરમાર અને જિલ્લાના કોષાધ્યક્ષ જગદીશભાઈ, જિલ્લાના ઉપપ્રમુખ શ્રી નૈનાબેન અને અન્ય જિલ્લાના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આનો હેતુ એટલો જ છે કે અમને યાદ કરતા રહીએ કે સદા લોકોના હૃદયમાં અને યુવાનોના હૃદયમાં તેઓ જીવિત રહે અને પ્રેરણા આપતા રહે। અસ્તુ। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સજા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।